તો વડોદરામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। એસઆરપી જૂથ 1માં ફરજ બજાવતા લોકરક્ષક જવાનનું અચાનક નિધન થયું છે। પ્રાથમિક માહિતી મુજબ ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ તેમને હૃદયમાં દુખાવો થવાની ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ તેમનું દુઃખદ અવસાન થયું છે। વડોદરામાં એસઆરપી જૂથ 1માં ફરજ બજાવતા લોકરક્ષક દીપક દિનેશ બારિયાનું અચાનક નિધન થતાં પોલીસ તંત્ર અને પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે। માહિતી મુજબ દીપક બારિયા સવારના સમયે નિયમિત ટ્રેનિંગમાં જોડાયા હતા। ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ તેમણે સહકર્મીઓને હૃદયમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી। ત્યારબાદ તેમની તબિયત અચાનક બગડતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યાં સુધીમાં તેમની સ્થિતિ ગંભીર બનતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક અંદાજ મુજબ હૃદયરોગના હુમલાના કારણે તેમનું નિધન થયા હોવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટનાથી એસઆરપી કેમ્પસમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। હાલમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે। ખાતે ગઈ 15/3 થી જે તાલીમ શરૂ કરવામાં આવી છે તાજેતરમાં ભરતીમાં એમાં એસઆરપી લોકરક્ષક તરીકે દીપક દિનેશ બારિયા ઉંમર અંદાજિત 27 વર્ષ જેઓની નિમણૂક એસઆરપી ગ્રુપ 1 ફર્સ્ટ ગ્રુપ ખાતે થયેલી હતી અને છેલ્લા 4 વીકથી અમારા જૂથ ખાતે તાલીમમાં હતા। સવારના નિયમ મુજબના પીટી ટેબલ પ્રેક્ટિસનો ટાઈમ જે હતો અમારો ટ્રેનનો ટાઈમ એ પૂરો થયો એટલે કપડાં ચેન્જ કરવા નાવા ધોવા માટે એ લોકો ગયેલા, ફ્રેશ થઈ કપડાં પહેરી અને તૈયારી થતા હતા। એ સમયમાં એને છાતીમાં દુખાવો થતો હતો એવો એના સાથી મિત્રને જણાવ્યું અને હોસ્પિટલ પાસે જવા માટે બંને નીકળ્યા। અમારી યુનિટની ડિસ્પેન્સરી ખાતે કેસ પેપર કઢાવી અને સારવાર લેવા જતા હતા એની પહેલાં જ ડૉક્ટર્સની ચેમ્બરની બહાર જ તેઓ ઢળી પડ્યા। એટલે ડૉક્ટરને સમગ્ર સ્ટાફ છે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી, જે કાંઈ જરૂરિયાત ડૉક્ટરને જણાવી એ પ્રમાણે ઇન્જેક્શનો અને બોટલ આપ્યા અને રિફરની જરૂર પડી એટલે અમારી યુનિટની જે હોસ્પિટલની જે સારવાર માટે જે અમને સ્પેશિયલ એમ્બ્યુલન્સ ફાળવી છે એ દ્વારા તાત્કાલિક અમે એને સિવિલ હોસ્પિટલ ખાતે અહીંયા ઇમરજન્સી વોર્ડની અંદર દાખલ કરવામાં આવેલા હતા અને સારવાર આપતા ડૉક્ટર શ્રીના જણાવ્યા મુજબ એમને ડેથ જાહેર કરવામાં આવ્યા છે। એની ભરતીનું જે યુનિટ છે એનું માતૃ જૂથ છે એસઆરપી જૂથ 1 છે। તાલીમ જે લઈ રહ્યા છે એસઆરપી જૂથ 9 ખાતે લઈ રહ્યા છે। દીપક દિનેશભાઈ બારિયા રાજપીપળાના વતની છે। ના, કોઈ નિકાલી નહીં, પણ હમણાં એને શરૂઆતમાં 9 વાગ્યા પછી જે પરેડ પૂરી થઈ અને એના મિત્રને જણાવ્યું ફ્રેશ થઈને લોકો બહાર નાસ્તો પાણી કરીને બહાર આવતા હતા જ્યારે કે છાતીમાં દુખે છે ને એ અનુસંધાને ડૉક્ટર પાસે અમારા યુનિટના ડિસ્પેન્સરીમાં સારવાર માટે ગયેલા હતા। ટ્રેનિંગ ના બિલકુલ નહીં। તાલીમ પછી જે રેસ્ટનો સમય હોય છે, લોકોનો ફ્રેશ થવાનો સમય હોય છે 9:15 થી 10:30 સુધીમાં એ સમય દરમિયાન રાજપીપળા। થેન્ક યુ। મારું ધીરજ ડીબી બાંભણિયા।